અને આપણે આના સીધો રોડ જાય ઈસરા, અને આપણે ઈસરાની બાજુમાંથી એક બીજો આવી રીતના ઉપલેટાની અંદર એન્ટ્રી પડે ને, ઉપલેટાની અંદર આવી રીતના બીજો રસ્તો જાય, એ રસ્તે આપણે જવાનું છે. તો ચાલો હું તમને શંકર મંદિર દેખાડું. અને મોબાઈલમાં બેટરી ઓછી છે, કે હું તમને આખું બધું રેકોર્ડ કરીને દેખાડ. આપણે આવ્યા પાટણવાળા રોડેથી, આમાં આપણે આવ્યા પાટણવાળા રોડેથી, અહીંયા ઉપલેટાની અંદર રસ્તો જાય છે. અહીંયા ઉપલેટા પૂરું થઈ ગયા, હિમ આ છેલ્લો રોડ, આ ઉપલેટાની હિમ આવી ગઈ, છેલ્લો રોડ આવી ગયો. તો આપણે પહોંચી ગયા છીએ શ્રી કમલેશ્વર મહાદેવ મંદિર. આપણે અંદર દર્શન કરશું, જોશું. બરાબર, ભક્તો અત્યારે દર્શન કરી રહ્યા છે. જો છો અહીંયા નાના નાના મંદિર છે બધા, તુલસીમાં બેહવા માટે. અત્યારે કોઈ બેઠું નથી ને, કાંઈ ઘણા બધા બેઠા હોય છે. આપણે જઈએ અંદર. શ્રી કમલેશ્વર મહાદેવ મંદિર. આ નાના નાના ઘણા મંદિર છે. ચાલો અંદર જઈએ. ઘણીવાર મોજ અમે કોકે પૂજા કરેલી છે. અહીં ભક્તો આવતા રહેતા હોય છે, પૂજા ચાલુ જ હોય છે અહીંયા. અહીં બાજુમાં છે સ્વામિનારાયણ મંદિર, BAPS સ્વામિનારાયણ મંદિર. સામે છે રામદેવ પીર મંદિર અંદર. એ સિવાય તમે અહીંયા ક્યારેય પણ આવો તો આ બિલ્લીના પાન તમે ક્યારેય પણ ઉતારી શકો છો. અહીંયા પણ બીજી બિલ્લી છે, ઘણી બધી બિલ્લી છે. જોવા